વેલકમ ટુ હોમિયો શક્તિ. આજે એક ડીપ એક્ટિંગ મેડિસિનની પર્સનાલિટી વિશે વાત કરીશું કે જે એમ્બિશિયસ પણ છે, ઇન્ટેલિજન્ટ પણ છે, પોતાના કામમાં પરફેક્ટ પણ છે, પેડેન્ટિક પણ છે, પણ સાથે સાથે એનામાં એક એવી વસ્તુ છે કે જે આ બધી જ કેરેક્ટરિસ્ટિકને ઢાંકી દે છે, અને એ છે એનો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. એના કાર્ડિયમમાં પણ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ જોયું, થુજામાં પણ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ જોયું, પણ આ મેડિસિનનો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ બધા કરતા કંઈક અલગ જ છે. તો આ મેડિસિન છે સિલિશિયા. કે દરેક માણસનો પર્સનાલિટીનો આધાર એનું ચાઇલ્ડહુડ હોય છે. કે તમારું ચાઇલ્ડહુડ કેવું છે ને એના ઉપર તમારા મેન્ટલ ડેવલપમેન્ટ અને ફિઝિકલ ડેવલપમેન્ટનો આધાર રહેલો છે. તો આ જે સિલિશિયાનું જે ચાઇલ્ડહુડ છે ને એ કેવું છે? ઓવર પ્રોટેક્ટેડ. કે એના પેરેન્ટ્સે એને શું કર્યું છે? ઓવર પ્રોટેક્ટ કર્યું છે. પેરેન્ટલ ડોમિનેશન, પેરેન્ટલ કંટ્રોલ, અને હવે જોઈશું પેરેન્ટલ ઓવર પ્રોટેક્શન. પેરેન્ટલ ડોમિનેશન કાર્સિનોસિનમાં જોયું. તો પેરેન્ટલ ઓવર પ્રોટેક્શન કેલ્કેરિયામાં પણ હોય છે અને સિલિશિયામાં પણ હોય છે. સિલિશિયા અને કેલ્કેરિયામાં ઘણી બધી રીતે સિમિલારિટી પણ જોવા મળે છે એના મેન્ટલ અને ફિઝિકલ સિમ્પટમ્સમાં પણ. સો પેરેન્ટલ ઓવર પ્રોટેક્શન મીન્સ કે ઘણી વખતે ચાઇલ્ડ, આપણે ગુજરાતીમાં કહીએ ને કે પાણી માગે ત્યાં દૂધ હાજર કરે. બાળકને કંઈ કરવા જ ના દે. એ બાળકને કે રવા દે, તને નહીં ફાવે, હું કરી લઉં છું, તું બેસ આરામથી. કે નાનું બેબી હોય ને ત્યારે તમે શું કરો? કે એની કેર કરો, એને પ્રોટેક્ટ કરો. એને ચાલતા ના આવડતું હોય ને ત્યારે તમે એને આંગળી પકડીને ચાલતા શીખવો. પણ એ ચાલતા શીખ્યા પછી તમે એને છૂટું મૂકી દો છો અને એ દોડતા આપોઆપ શીખી જાય છે. તો અહીંયા એવા ચાઇલ્ડની વાત છે કે જે પેરેન્ટલ ઓવર પ્રોટેક્શનમાં ઉછરેલું છે. એટલે એ ચાઇલ્ડને માની લો 10th પાસ કરી અને 11thમાં એડમિશન લેવાનું હશે ને તો એને થશે સાયન્સમાં એડમિશન લઉં, કોમર્સમાં લઉં કે આર્ટ્સમાં લઉં, કઈ સ્ટ્રીમ મારા માટે સૌથી સારી રહેશે, હું મારું બેસ્ટ પરફોર્મન્સ કઈ સ્ટ્રીમમાં આપી શકીશ. એ પોતાની જાતે એ વસ્તુને ડિસાઈડ કરી શકશે નહીં. એના માટે એને એના પેરેન્ટ્સને પૂછવું પડશે કે તમે કહો હું કઈ સ્ટ્રીમમાં એડમિશન લઉં. કેમ કે નાનપણમાં જ અથવા તો નાનપણથી જ એ દરેક વસ્તુ માટે એના પેરેન્ટ્સ પર શું કર્યું છે? ડિપેન્ડ રહેતા થઈ ગયું છે. અને પોતાના ડિસિઝન પોતાની રીતે લીધા નથી, કારણ કે એના પેરેન્ટ્સે એને ઓવર પ્રોટેક્ટ કર્યું છે. એટલે એ શું છે? એકદમ ફ્રેજાઇલ છે. એને ખબર નથી કે પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવવું, પ્રોબ્લેમ સાથે કેવી રીતે ડીલ કરવું, પ્રોબ્લેમને કેવી રીતે મેનેજ કરવા. અને એટલા માટે જ્યારે કોઈ એવો પ્રોબ્લેમ એની સામે આવીને ઊભો રહે છે ત્યારે એને શું લાગે છે? ફિયર ઓફ ફેલ્યુઅર. કે આને હું હેન્ડલ કરી શકીશ કે નહીં કરી શકું, આને હું ટેકલ કરી શકીશ કે નહીં કરી શકું. અને જો હું આને ટેકલ નહીં કરી શકું, હું ફેલ જઈશ તો લોકો મારી માટે શું કહેશે? લોકો મને ક્રિટિસાઇઝ કરશે.
એટલું બધું ફ્રેઝાઇલ છે, એટલું બધું ઓવર પ્રોટેક્શનમાં રહેલું છે, એટલે શું છે, એકદમ સેન્સિટિવ છે, ફ્રેઝાઇલ છે, કે કોઈ હસતા હસતા પણ એની નાની સરખી ભૂલ બતાવશે ને તો પણ તરત રડી પડશે, એનાથી સહન થશે નહીં. કેમ કે ક્યારે એના મમ્મી પપ્પાએ એને ઊંચા અવાજમાં પણ એની સાથે વાત કરી નથી. એટલે મેન્ટલી ને ફિઝિકલી શું છે, બહુ સેન્સિટિવ છે. પોતાના ડિસિઝન પોતાની જાતે લઈ શકતું નથી. એને પોતાની જાત પર વિશ્વાસ નથી. શું છે? લેક ઓફ કોન્ફિડન્સ. કે માની લો કે એને યુપીએસસી એક્ઝામ પાસ કરવાની છે, એને બહુ સારી રીતે પ્રિપેરેશન કરી છે, બીકોઝ ઇન્ટેલિજન્ટ પણ છે, એમ્બિશિયસ પણ છે, એને બહુ સરસ રીતે પ્રિપેરેશન કરી છે, બધું પ્લાનિંગ કર્યું છે, પણ એક્ઝામના આગળના દિવસે એને આટલા પ્લાનિંગ પછી પણ એવું થાય છે કે હું પરફોર્મ કરી શકીશ કે નહીં કરી શકું, હું ફેલ જઈશ તો. અને એના માટે થઈ અને એને એવું લાગે છે કે હજી મારે વધારે પ્રિપેરેશન કરવી જોઈએ, હજી વધારે પ્લાનિંગ કરવું જોઈએ, કે જેથી કરીને સહેજ પણ કંઈક ભૂલ ના રહી જાય, સહેજ પણ કંઈક કચાશ ના રહી જાય. અને એના માટે થઈને શું કરશે? ડ્રોપ લેશે. તો આ શું છે? પ્રોકેસ્ટિનેશન. કે કોઈ માણસ છે કે એનામાં કેપેબિલિટી છે બહુ સારો બિઝનેસ કરવાનું, એ પ્લાનિંગ પણ બહુ સરસ કરે છે, પણ જ્યારે બિઝનેસ શરૂ કરવાનો આવે છે ને ત્યારે એને વારંવાર એને શું કરે છે? પાછું ઠેલે છે. બીકોઝ ઓફ ફિયર ઓફ ફેલ્યુઅર, લેક ઓફ કોન્ફિડન્સ, કે એને એની જાત ઉપર વિશ્વાસ નથી. ફિક્સ આઈડિયાઝ છે, ઓબ્સ્ટિનેસી છે, સ્ટબોર્ન છે, કેમ કે ઓવર પેરેન્ટલ કંટ્રોલ છે. સાથે સાથે ફિઝિકલી જોઈએ તો સિલિસિયા, રેત, કે જ્યારે સિમેન્ટ સાથે મિક્સ થાય છે ત્યારે એક મજબૂત વોલ બનાવે છે, અને એ વોલ બન્યા પછી તમારે એને મૂવ કરવી છે, કે ફોલ્ડ કરવી છે, કે બીજા કોઈ શેપ આપવો છે, તો તમે એને આપી શકશો નહીં. તો સેમ વસ્તુ સિલિસિયામાં જોવા મળે છે, કે જિદ્દી છે, એનામાં કરવાની તાકાત છે, પણ કરી શકે એમ છે, એ કરી શકે એટલો હોશિયાર છે, પણ ફિયર ઓફ ફેલ્યુઅર, લેક ઓફ કોન્ફિડન્સના કારણે એ વસ્તુ કરી શકતો નથી. સો ફિક્સ આઈડિયાઝ છે, સ્ટબોર્ન છે, ઓબ્સ્ટિનેસી છે. તો જ્યારે સિલિસિયાના પેરેન્ટ્સ તમારી ક્લિનિકમાં આવશે ને ત્યારે કહેશે કે સાહેબ આને કોઈ પણ વસ્તુ માટે કહીએ કે લડીએ તો એ ચૂપચાપ સાંભળી લે છે, ક્યારે સામે આર્ગ્યુ નથી કરતો, પણ કરે છે તો એના મનનું ધાર્યું છે. કે ઘણીવાર એને કહીએ છીએ કે તું ચોકલેટ ના ખાઈશ, તારા દાંત બગડી જશે, તો એ સામે ક્યારે નથી બોલતો, કે એવું ક્યારે નથી કહેતો કે હું નહીં ખાઉં એવું, કે હું ખાઈશ એવું, પણ ખાય તો છે જ. એને ફિયર ઓફ ફેલ્યુઅર્સ છે, ઇમેજ કોન્શિયસ છે, એને પોતાના બિહેવિયર માટે, પોતાની સ્પીચ માટે, પોતાના કામ માટે એ બહુ કોન્શિયસ છે, કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે.
કે માની લો કે એને કોઈ મેલ કરવાનો હશે કે આ કોઈ મેસેજ કરવાનો હશે ને, તો એ મેલ કે મેસેજ કરી અને 10 થી 15 વખત એને ચેક કરશે કે ક્યાંક કોઈ ભૂલ નથી રહી ગઈ ને, ક્યાંક કોઈ ભૂલના કારણે આ મેસેજ કોઈ વાંચશે તો એને કેવું લાગશે, એ મારા માટે શું માની લેશે, મારા માટે શું ધારી લેશે. એટલે જ એને ક્યાંક સ્પીચ આપવા જવાની હોય ને, તો એને બહુ સરસ રીતે સ્પીચ તૈયાર કરી હોય, પણ જ્યારે સ્પીચ આપવાનો ટાઈમ આવે ને ત્યારે શું થાય, પરસેવો છૂટી જાય. અથવા તો પરીક્ષાની એક્ઝામની તૈયારી બહુ સારી રીતે કરી હોય, પણ જ્યારે પેપર લખવા બેસે ત્યારે એટલો બધો પરસેવો થાય નર્વસનેસના કારણે, ફિયરના કારણે, એના હાથમાંથી પેન પણ સરકી જાય. કોઈ પેશન્ટ તમારી ક્લિનિકમાં આવે તો એ મેડિસિન લેવા આવે છે, તો પોતાની કમ્પ્લેન તો જ્યાં સુધી તમને નહીં કહે ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે. એટલે પેશન્ટ શું કરશે, તમે જ્યારે પૂછશો કે તમને શું કમ્પ્લેન છે ત્યારે કહેશે કે ભાઈ માથું દુખે છે, કે પેટમાં દુખે છે, કે શરદી થઈ ગઈ છે, કે ઉધરસ થઈ ગઈ છે. પણ જો સિલિસિયાનું પેશન્ટ હશે ને, તો તમે એને પૂછશો ને તો એની કમ્પ્લેન કહેતા પણ એ શું કરશે, ખચકાટ અનુભવશે. એ તમારી આંખોમાં આંખ નાખીને વાત નહીં કરે, એ આમ તેમ જોઈને વાત કરશે. આપણે માની લઈએ કે કોઈ એવી પર્સનલ ક્વેશ્ચન તમે એને પૂછ્યો છે, કે કોઈ સેક્સ્યુઅલ રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો છે, તો એને કહેતા તમને સંકોચ થાય. પણ સિમ્પલ પેટમાં દુખાવો કે માથાનો દુખાવો કે તાવ કે શરદી ઉધરસ કહેતા સંકોચ શાનો? પણ છતાંય એને એમાં શું થશે, સંકોચ થશે, મીન્સ હેઝિટેશન, ટિમિડિટી, કે તમને ખુલીને કહી શકશે નહીં. ઘણા સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય કે જ્યારે પેશન્ટ તમારી ક્લિનિકમાં આવે ત્યારે પહેલી કે બીજી સિટિંગમાં તો એના મેન્ટલ સિમ્પટોમ્સ તમને ખબર પડે નહીં કે ના પેશન્ટ બોલે. તો માની લો કે સિલિસિયાના હેઝિટેશનની કેવી રીતે તમને ખબર પડે? તો જનરલી હોમિયોપેથિક ફિઝિશિયન ઇઝ અ keen observer. કેસ ટેકિંગની શરૂઆત તમે પ્રશ્ન પૂછો છો ત્યાંથી નથી થતી. કેસ ટેકિંગની શરૂઆત થાય છે પેશન્ટ તમારા રૂમમાં એન્ટર થાય છે ત્યારથી. એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બેસે છે, તમે એને ક્વેશ્ચન પૂછો છો ત્યારે એના આઈ, એના ફેસ એક્સપ્રેશન કેવા છે, એ કેવા ટોનમાં તમને જવાબ આપે છે, આ બધી જ વસ્તુ ઓબ્ઝર્વ કરવી જરૂરી છે. અને જો આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરશો તો તમારા સવાલનો જવાબ તમને આપોઆપ મળી જશે. તો સિલિસિયાનું પેશન્ટ પણ જ્યારે તમે ક્વેશ્ચન કરશો ને ત્યારે મને છે ને પેટમાં દુખે છે, માથામાંય દુખાવો થાય છે, આ શું છે? હેઝિટેશન, ટિમિડિટી. એ ક્યારેય એકલું નહીં આવે, એની સાથે કાં તો એના પેરેન્ટ્સ હશે, કાં એની વાઈફ હશે. અને તમે જે પ્રશ્નો એને પૂછશો ને એના મોટા ભાગના જવાબ એની સાથે જે આવ્યું હશે ને એ જ આપશે. માની લો કે તમે કોઈ ક્વેશ્ચન પૂછ્યો અને એની સાથેના મેમ્બરે જવાબ આપવામાં કંઈક ભૂલ કરી, તો શું કરશે? એ એના કાનમાં કહેશે. પણ
એ તમને નહીં કે ના મને માથું 2 વર્ષથી નહીં પણ 3 વર્ષથી દુખે છે. સો સિલિશિયામાં એમ્બિશિયસ છે, ઇન્ટેલિજન્ટ છે, પણ એ પાછો ક્યાં પડે છે? લેક ઓફ કોન્ફિડન્સ, ફિયર ઓફ ફેલ્યુઅર, એન્ઝાયટી અબાઉટ હિમસેલ્ફ. કે એને માની લો કે કોઈ જગ્યાએ જોબ કરતો હશે ને અને ટાઈપિંગમાં થોડી કોઈક મિસ્ટેક થઈ, તો એ નાની મિસ્ટેક પર વિચાર્યા કરશે ને એને એમ થશે કે આ મારા સરને ખબર પડશે તો મને જોબમાંથી કાઢી મૂકશે. તો એક નાની સરખી મિસ્ટેક પર એ આટલું બધું શું થાય છે? વિચારે છે. એને એક નાની સરખી મિસ્ટેકનો પણ ડર લાગે છે. એ જે સિલિશિયાનું જે પેશન્ટ છે એ નાની નાની બાબતમાં બહુ પરફેક્ટ હશે, બહુ ધ્યાન આપશે, પેડેન્ટિક હશે. કે માની લો કે એને કોઈ સરે એને પ્રોજેક્ટ કરવા આપ્યો છે, તો એ પ્રેઝન્ટેશન બનાવતો હશે ને તો ક્યાંક ફૂલ સ્ટોપ કે કોમા ખોટું મુકાઈ ગયું હશે ને તો પણ એને ડિલીટ કરવાની જગ્યાએ, એને ઇરેઝ કરવાની જગ્યાએ આખું સેન્ટેન્સ ડિલીટ કરશે. એક પેજ એને ટાઈપ કરવા પછી એને 10 વખત વાંચશે. એને એવું લાગશે કે ક્યાંક ભૂલ તો નથી રહી ગઈ ને. અને એનું જે આ હેઝિટેશન હશે, એનો જે ફિયર હશે, એની જે ટિમિડિટી હશે ને એ અનનોન પર્સનની સાથે સૌથી વધારે હશે. એ તમારી ક્લિનિકમાં પહેલી વાર આવશે ને ત્યારે તમને એનું હેઝિટેશન વધારે ફીલ થશે, બીજી વાર થોડું ઓછું, ત્રીજી વાર થોડું ઓછું, અને જેમ જેમ એ તમારાથી ફેમિલિયર થતો જશે એમ એમ એનું હેઝિટેશન ધીમે ધીમે ઓછું થઈને દૂર થઈ જશે. તમને ઘણીવાર વિશ્વાસ નહીં આવે કે આ જ સિલિશિયાનો પેશન્ટ જ્યારે પહેલી સિટિંગમાં આવ્યો ત્યારે એનું બિહેવિયર કેવું હતું અને આજે આ 10મી સિટિંગમાં એનું બિહેવિયર કેવું છે. એ જલ્દીથી કોઈને ના નહીં પાડી શકે, પણ કે માની લો કે ક્યાંક હોટલમાં જમવા જાય છે અને દર વખતે એ જ પૈસા કાઢે છે અને આ વખતે પણ એના ફ્રેન્ડ્સ કહે છે કે બિલ તું આપી દે, ત્યારે એ શું કહેશે? ના નહીં પાડી શકે પણ શું કહેશે? એ કહેશે કે મારા પર્સમાં 100 રૂપિયા જ છે, મેં હમણાં જ મારે એક જગ્યાએ બિલ બાકી હતું, એ ચૂકવવાનું હતું તો મેં ત્યાં 5000 રૂપિયા ચૂકવી દીધા. એટલે ડાયરેક્ટલી ના નથી પાડતો પણ શું કરે છે? બહુ ચાલાકીથી ના પાડે છે. મેન્યુપ્યુલેશન. ફિયર ઓફ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રેશરમાં હશે ત્યારે ડિસિઝન નહીં લઈ શકે, કન્ફ્યુઝન થશે, સેન્સિટિવ ટુ ક્રિટિસિઝમ, રિઝર્વ છે, સાથે સાથે પેશન્ટ જે છે એ સેન્સિટિવ છે બટ સેલ્ફ કંટ્રોલ પણ છે. એ હર્ટ થઈ જશે પણ એ કોઈને ખબર પડવા દેશે નહીં. એને કોન્સ્ટન્ટ કોઈના સપોર્ટની જરૂર પડશે. લાઈક પલ્સેટિલા. કોઈ જગ્યાએ પરફોર્મ કરવાનું હશે ને તો એને પૂરેપૂરી પ્રિપરેશન કરી હશે, એમાં એ માસ્ટર હશે, પણ છતાંય જો સ્ટેજ પર એકલા પરફોર્મ કરવાની વાત આવશે ને તો એ કરી શકશે નહીં. હા, ગ્રુપમાં પરફોર્મ કરવાનું હશે તે ચોક્કસ કરશે. કેમ કે જ્યારે તમે સોલો પરફોર્મ કરો છો ત્યારે
બધાનું એટેન્શન તમારી ઉપર હોય છે. અને ક્યાંક એક નાની સરખી ભૂલ થઈ જાય તો લોકોને શું લાગશે? બીકોઝ હી ઇઝ ઇમેજ કોન્શિયસ. અને જ્યારે તમે ગ્રુપમાં હો અને તમારી નાની સરખી ભૂલ થઈ જાય ને તો કોઈની નજરમાં જલ્દી આવે નહીં. સો આ છે સિલિસિયા. નાનામાં નાની વસ્તુની પ્રિપેરેશન કરશે. બધું જ પરફેક્શન સાથે કરશે, પણ છેવટે જ્યારે ટાઈમ આવશે ત્યારે ડરી જશે. સો એમ્બિશિયસ છે, ઇન્ટેલિજન્ટ છે, કોઈને ના નથી કહી શકતું, ફિઝિકલી ને મેન્ટલી સેન્સિટિવ છે, એન્ઝાયટી અબાઉટ હિમસેલ્ફ, હેઝિટેશન, ટિમિડિટી, લેક ઓફ કોન્ફિડન્સ, પ્રોકેસ્ટિનેશન, પેડેન્ટ, આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન સિલિસિયામાં જોવા મળે છે. થેન્ક યુ.